Hello and everyone students, myself મુકેશ કુમાર ભાવસાર. આપણે સૌ શીખી રહ્યા છીએ ધોરણ 10 એકમ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. મિત્રો, આપણે અગાઉ દ્રષ્ટિની ખામીની ચર્ચા કરી હતી, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. ત્યારબાદ આપણે ત્રીજી ખામીની આપણે ચર્ચા કરીશું અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. પ્રશ્ન નંબર 17, પ્રેસ બાયોપિયા એટલે શું? પ્રેસ બાયોપિયા થવાના કારણો જણાવો. આ ખામી કેવી રીતે નિવારી શકાય છે? તો વ્યાખ્યા જોઈએ મિત્રો, કે દ્રષ્ટિની જે ખામીના કારણે જે મોટી ઉંમરવાળી જે વ્યક્તિ છે, જે નજીકની વસ્તુ છે આરામથી સુસ્પષ્ટપણે જોઈ શકતી નથી, તેને પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે મોટી ઉંમરવાળી જે વ્યક્તિ છે, આંખની જે ખામીના કારણે સહેલાઈથી વાંચી કે લખી શકતી નથી, તેને પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. તો શું છે કે જે મોટી ઉંમરવાળી વ્યક્તિ છે, આ જે પ્રેસ બાયોપિયાની જે ખામી છે એ સહેલાઈને કારણે વાંચી કે લખી શકતી નથી. એટલે કે એને ચશ્મા વગર નજીકની વસ્તુ જોવામાં એને ઘણી બધી ખામી સર્જાતી હોય છે, જેને આપણે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સાથે આંખની સમાયક ક્ષમતામાં ઘટાડો થાય છે અને મોટાભાગના લોકો માટે નજીક બિંદુ ધીમે ધીમે દૂર થતું જાય છે અને શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર નજીકના પદાર્થો તેઓ જોવા માટે સરળતાથી અને સ્પષ્ટ જોઈ શકતા નથી. એટલે કે જે ચશ્મા માટે ઉપયોગી જે વપરાતા લેન્સ હોય એને આપણે શુદ્ધિકારક ચશ્મા કહીએ છીએ. એના ઉપયોગ વગર નજીકના પદાર્થોને તેઓ સરળતાથી અને સ્પષ્ટ જોઈ શકતા નથી. તો ઘણીવાર લોકોને શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર દૂરની વસ્તુ જોવામાં પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે. આ પરિસ્થિતિમાં દૂરબિંદુ અનંત અંતરથી વ્યક્તિ તરફ ધીમે ધીમે ખસતું જતું હોય છે. તો આમ ઘણીવાર વ્યક્તિને માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંનેથી પીડાતા જોવા મળતા હોય છે. તો પ્રેસ બાયોપિયા થવાના કારણો શું છે? તો આ ખામી છે આંખની અંદર જે સિલિયરી સ્નાયુ છે ક્રમિક શું થાય છે, નબળા પડી જતા હોય છે અને આંખનો લેન્સ એટલે કે નેત્રમણી જે આપણે કહીએ છીએ આગળ શીખી ગયા છે કે જે પ્રોટીનનો બનેલો હોય છે, જેલી જેવા પદાર્થના પ્રોટીનનો બનેલો હોય છે, જે નરમ રેસામય હોય છે, જેને આપણે નેત્રમણી કહીએ છીએ. બહિર્ગોળ લેન્સ જેવી રચના છે. એ આંખનો લેન્સની સ્થિતિસ્થાપકતા છે ઓછી થવાથી આ ખામી ઉદ્ભવે છે. તો તેથી પ્રેસ બાયોપિયાના મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે અને આંખના ડોળાની લંબાઈ સામાન્ય થઈ જતી હોય છે. તો આ રીતે પ્રેસ બાયોપિયા થવાના શું છે, કારણો છે. ખામી નિવારણ. તો આ પ્રકારની ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય પારર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને સુધારો કરવામાં આવે છે. તો જે વ્યક્તિ લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંને પ્રકારની ખામીથી પીડાતા હોય છે, તો આવા વ્યક્તિઓને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયફોકલ લેન્સની જરૂરિયાત પડતી હોય છે. ફરીથી યાદ રાખજો મિત્રો, કે જે વ્યક્તિ લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંને પ્રકારની ખામીથી પીડાતા હોય, તો આ વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયફોકલ લેન્સની જરૂરિયાત પડતી હોય છે. તો બાયફોકલ લેન્સમાં જે બે પ્રકારના લેન્સ હોય છે, એક અંતર્ગોળ લેન્સ હોય છે અને બીજો બહિર્ગોળ લેન્સ હોય છે. તો બહિર્ગોળ લેન્સનો જે ઉપરનો જે ભાગ છે એ અંતર્ગોળ લેન્સ ધરાવે છે, જે દૂરની વસ્તુ જોવા માટે તેને મદદરૂપ થાય છે. જે નીચેનો ભાગ હોય છે જે બહિર્ગોળ લેન્સ ધરાવે છે, જે નજીકની વસ્તુ જોવા માટે તેને શું છે, મદદરૂપ થતું હોય છે. તો આ રીતે આપણે ધ્યાન રાખીશું મિત્રો, કે બાયફોકલ લેન્સની જે ખામી છે એને નિવારવા માટે દ્વિકેન્દ્રી લેન્સ બાયફોકલ લેન્સની જરૂરિયાત હોય છે. ત્યારબાદ હવે આપણે આગળ વધીશું પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. તો પ્રશ્ન નંબર 18, પ્રિઝમ શું છે? કાચના પ્રિઝમની કેટલી બાજુઓ હોય છે? તો યાદ રાખજો મિત્રો ફરીથી, કે પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે, જે ઓછામાં ઓછી બે પાર્શ્વીય એટલે કે પાછળની સપાટીથી સીમિત થતું હોય છે અને બંને સપાટી ચોક્કસ ખૂણે શું કરે છે, એકબીજા પર ઢળેલી જોવા મળે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે. ઓછામાં ઓછી બે એટલે કે જે સાઈડની બાજુ સપાટી સીમિત થયેલો છે અને બંને સપાટી જે ચોક્કસ ખૂણે એકબીજા પર આપણને ઢળેલી જોવા મળતી હોય છે. તો આ રીતે કાચના પ્રિઝમને 5 બાજુ હોય છે. કેટલી બાજુ હોય છે? 5. 3 લંબચોરસ હોય છે અને 2 કેવી જોવા મળે છે? ત્રિકોણાકાર જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 19, કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું? તો કાચનો ત્રિકોણીય પ્રિઝમ શેનો બનેલો હશે? કાચનો બનેલો. યાદ રાખજો ફરીથી, કે કાચનો ત્રિકોણીય પ્રિઝમ એ કાચનો બનેલો હોવાથી 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય એટલે કે એની સાઈડની બાજુ ધરાવતો એક શું છે, પારદર્શક પદાર્થ છે.
કાચના ત્રિકોણીય પ્રિઝમની જે સામસામેની સપાટીઓ છે એકબીજાને કોઈ સમાંતર હોતી નથી. તમે જોઈ શકો છો સામસામે જે બાજુઓ છે એકબીજા કોઈ સમાંતર હોઈ શકે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, પ્રિઝમ કોણ શું છે? સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં તેનું મૂલ્ય કેટલું હોય છે? તો પ્રિઝમમાં બે પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેનો જે ખૂણો બને છે જેને આપણે પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો મિત્રો, પ્રિઝમ કોણ એટલે શું? કે જે પ્રિઝમ છે એની પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેનો જે ખૂણો બને તેને પ્રિઝમ કોણ કહેવામાં આવે છે. સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં પ્રિઝમ કોણનું મૂલ્ય આપણે 60° રાખીએ છીએ. ફરીથી યાદ રાખજો કે સમબાજુ ત્રિકોણીય જે પ્રિઝમ હોય એમાં પ્રિઝમ કોણનું મૂલ્ય 60° રાખવામાં આવે છે. ત્યારબાદ આપણે નવો ટોપિક શીખીએ, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન એટલે કે વિખેરણ. પ્રશ્ન નંબર 21, વર્ણપટ એટલે શું? તો કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહેવામાં આવે છે. કિરણપુંજ એટલે કિરણોનો સમૂહ, જે રંગીન ઘટકોનો જે પટ્ટા, જે 7 રંગોનો જે વર્ણપટ જોવા મળે છે જેને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. કે પ્રિઝમ ઉપરથી શ્વેત પ્રકાશનો જ્યારે પસાર કરવામાં આવે છે અને એ પ્રિઝમ દ્વારા આપણે 7 સફેદ પડદા પર 7 રંગોનો જે વર્ણપટ જોવા મળે છે જે રંગીન ઘટકોનો બનેલો હોય છે. તો કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 22, પ્રકાશનું વિભાજન એટલે શું? તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની એટલે કે છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન અથવા વિખેરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો મિત્રો કે પ્રકાશનું વિભાજન એટલે શું? કે સૂર્યપ્રકાશનું અથવા શ્વેત પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, કે સૂર્યનો જે શ્વેત પ્રકાશ છે 7 ઘટક રંગોનો બનેલો છે એવું દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ આકૃતિ દોરીને સમજાવો. તો મિત્રો, આપણે જે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ અહીં શક્ય બને છે કે શ્વેત પ્રકાશનું જે કિરણ છે બરાબર એ પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે તો તમને સફેદ પડદા પર 7 રંગોનો શું જોવા મળે છે? વર્ણપટ. તો એ દર્શાવેલો જે પ્રયોગ છે ન્યૂટને પણ સાબિત કરીને દર્શાવ્યું છે કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ અહીં આ પ્રયોગની અંદર શક્ય બને છે. તો ન્યૂટને 2 સમાન કાચના પ્રિઝમ લીધા અને એકબીજાની નજીક રાખી અને એકને ચકતું એટલે કે સીધું અને બીજાને આપણે ઉલટું ગોઠવ્યું છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે તમને 2 પ્રિઝમ દર્શાવે છે કે પહેલો પ્રિઝમ છે P1 અને બીજો પ્રિઝમ છે P2 જેને આપણે ઉલટું ગોઠવ્યું છે. ત્યારબાદ આકૃતિમાં તમને સમજાવું છું કે શ્વેત પ્રકાશ જ્યારે પ્રથમ પ્રિઝમ ઉપરથી આપાત કરવામાં તમને 7 ઘટક રંગોનો વર્ણપટ જોવા મળશે. જ્યારે બીજા પ્રિઝમ ઉપર શું થાય છે કે જે તમને 7 ઘટક રંગો મળે છે એનું પ્રકાશ શું થાય છે એનું પુનઃ સંયોજન થતું જોવા મળે છે અને આ રીતે શ્વેત પ્રકાશ પડદા પર તમને 7 ઘટક રંગોનો વર્ણપટ જોવા મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને હવે સમજૂતી ખબર પડી ગઈ હશે કે જ્યારે શ્વેત પ્રકાશનું જે પ્રથમ પ્રિઝમ છે P1માંથી જ્યારે પસાર થાય ત્યારે જુદા જુદા રંગોમાં શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય છે અને આ બધા જ રંગોને તેના બીજા પ્રિઝમ ઉપર તેણે શું કર્યા છે? આપાત કર્યા છે. જ્યારે બીજો પ્રિઝમ P2 છે એ બધા જ રંગોને ભેગા કરે છે અને તેનું પુનઃ સંયોજન કરી શ્વેત એટલે કે સફેદ પ્રકાશમાં તેને શું કરે છે? રૂપાંતરિત કરે છે. એટલે કે પ્રકાશના 7 ઘટક રંગોનું પુનઃ સંયોજન થાય છે અને પછી પડદા પર 7 ઘટક રંગો આપણને જોવા મળે છે. તો આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ એ 7 ઘટક રંગોનો બનેલો છે અને કોઈપણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ તમને જોવા મળે છે જેને આપણે શ્વેત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે તમે કહી શકો છો કે સૂર્યનો શ્વેત પ્રકાશ એ 7 ઘટક રંગોનો બનેલો છે એ દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ તમને દર્શાવેલો છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 24 લઈએ મિત્રો કે પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો જ્યારે આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના આકૃતિ દોરીને સમજાવો. બરાબર, તો તમે મિત્રો જોઈ શકો છો કે મેઘધનુષ્ય ઓબ્વિયસલી આપણે વરસાદ પડ્યા પછી જ આપણને જોવા મળતું હોય છે અને એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો એક પ્રાકૃતિક વર્ણપટનું જે ઉદાહરણ છે જેનું નામ છે મેઘધનુષ્ય. તો ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બૂંદ એટલે કે આપણે ટીપા કહીએ છીએ વાદળોથી આપા થતાં સૂર્યપ્રકાશનું વક્રીભવન થઈ અને શું થાય છે? વિભાજન થાય છે જેના લીધે મેઘધનુષ્ય રચાતું હોય છે. તો
તો સમજો મિત્રો, તમને આકૃતિ દ્વારા સ્પષ્ટ કરું છું કે જ્યારે સૂર્યપ્રકાશ એ વરસાદના ટીપા ઉપર આપાત થાય છે ત્યારે એનું પ્રથમ શું થાય છે? વક્રીભવન થાય છે અને પછી આપણને 7 ઘટક રંગો મળે છે. તો વિભાજનના કારણે અને વક્રીભવનના કારણે જે 7 ઘટક રંગો મળે છે, જે વરસાદનું જે ટીપું છે અહીં તે વક્રીભવનની ઘટના તરીકે કામ કરે છે. તો અહીંયા જે 7 ઘટક રંગો મળે છે એનું પ્રથમ વિભાજન એટલે કે વક્રીભવન થઈ ગયા બાદ પ્રકાશનું શું જોવા મળે છે? આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે અને આંતરિક પરાવર્તનની ઘટના થઈ ગયા બાદ પછી જે વરસાદ ટીપું છે ફરીથી બહાર આવે છે અને ફરી તેનું પ્રકાશનું શું થાય છે? વક્રીભવન થાય છે અને પછી આપણને 7 રંગો જોવા મળતા હોય છે, જે અવલોકનકર્તાની આંખ સામે મેઘધનુષ્યમાં 7 ઘટક રંગોનો વર્ણન પણ જોવા મળતો હોય છે અને જે તમને અવલોકન કરતા છે એ પછી આકાશમાં રંગો જોઈ શકે છે સમક્ષિતિજ દિશાને અનુરૂપ. તો ફરીથી મિત્રો, મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાતું હોય છે. જો મેઘધનુષ્ય સવારે જોવાનું થાય તો પશ્ચિમ દિશામાં જોવાનું થતું હશે અને જો સાંજના સમયે જોવાનું થાય તો મેઘધનુષ્ય પૂર્વ દિશામાં રચાતું હોય છે. તો આ રીતે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાતું હોય છે. સૂર્ય તરફ પીઠ ફેરી તમે ઊભા રહેવાથી પણ આકાશમાં તમે મેઘધનુષ્ય જોઈ શકો છો. પાણીના બૂંદ એટલે કે ટીપા નાના પ્રિઝમ તરીકે વર્તે છે. તેમ કહી શકાય છે કે બૂંદ એટલે કે ટીપાની અંદર દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન, ત્યારબાદ વિભાજન અને આંતરિક પરાવર્તન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થઈ શકતી નથી અને અંતે જે ટીપા બહાર આવશે તો બહાર નીકળતી વખતે પ્રકાશનું ફરીથી શું થાય છે? વક્રીભવન થાય છે. એટલે કે જે પાણી ટીપા છે એ નાના પ્રિઝમ તરીકે તમને વર્ણપટ જોવા મળશે. તો આકૃતિ પર કહી શકાય છે કે પાણીના જે ટીપા છે એ સૂર્યપ્રકાશના કિરણનું એકવાર આંતરિક પરાવર્તન અને 2 વાર વક્રીભવન થતું જોવા મળે છે. તો આ રીતે પ્રકાશનું વિખેરણ એટલે કે વિભાજન અને આંતરિક પરાવર્તન લીધે જુદા જુદા રંગો અવલોકનકર્તાની આંખ સુધી પહોંચતા જોવા મળશે. તો આ રીતે આપણે મેઘધનુષ્ય રચાતું હોય છે. એને અવલોકન માટેની 2 શરતો છે કે વરસાદ પડ્યા પછી પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં, એટલે કે પાણીના ધોધ પરથી પણ સૂક્ષ્મ સ્વરૂપ ટીપા ઉડી જતા હોય તો પણ આપણને મેઘધનુષ્ય રચાતું હોય છે અને સૂર્ય છે અવલોકનકર્તાની પાછળ હોવો જોઈએ, એટલે કે નિરીક્ષણકર્તાની પાછળ હોવો જોઈએ. તો આ રીતે આપણને મેઘધનુષ્ય રચાતું જોવા મળે છે કે જે પ્રાકૃતિક વર્ણપટ છે મેઘધનુષ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનો પ્રશ્ન છે. મેઘધનુષ્ય તમે આકૃતિ દોરીને તેની સમજૂતી મેળવી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 3ની અંદર આપણે કાચના પ્રિઝમ વડે શ્વેતપ્રકાશનું વિભાજન જોયું, જેમાં વર્ણપટ, શ્વેતપ્રકાશનું વિભાજન, ન્યૂટનનો પ્રયોગ, કાચનો ત્રિકોણીય પ્રિઝમ અને મેઘધનુષ્ય. તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને જે તમને યોગ્ય લાગે તો પ્રશ્ન તમે નોટમાં લખી શકો છો.